સમર સ્પેશિયલ. અરે બધા બનાવજો વેકેશનમાં, મામા મહિનો ચાલુ થશે, ખવડાવજો બધાને, ભાણિયાઓને ખવડાવજો. એક ભાણે જ બરાબર 100 ભામણનું પૂન મેળવવા આટલું આ શાક છે. જય માનપૂર્ણા. ઉનાળો ચાલુ થાય છે. ઉનાળો સ્પેશિયલ ચાલુ થઈ ગયો છે. સંજયભાઈની કંઈક ને કંઈક નવી વાનગી હવે આવવાની છે, જોવાનું ભૂલતા નહીં. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. આજે વરી પાછા સંજયભાઈ પાસે આવી ગયા છે અને તમારા માટે ઉનાળો સ્પેશિયલ વાનગી આજ તમે લઈ આવ્યા છે સંજયભાઈ. ચકાચક જલજલાટ સમર સ્પેશિયલ, ઉનાળો સ્પેશિયલ. બધાને જય જિનેન્દ્ર, જય માનપૂર્ણા. જય માનપૂર્ણા. તો સંજયભાઈ, આજના હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે, તો હવે કંઈક ને કંઈક નવી વાનગી તમારી આગળ આવતી હોય છે, તો આજે લોકો સાથે શું કંઈક નવું આપશો? આજે તો સૌ પ્રથમ આની અંદર જરૂર પડશે, આ છે દૂધીના મુઠિયા, અને આ તમે જે જોઈ રહ્યા છો આ ગ્રીન ફ્લાવર છે બ્રોકલી, અને હવે આ છે આખા આપણા ટમેટા પણ એડ કરવાના છે, આખી ડુંગળી છે, પછી લસણિયા બટેટા છે, પછી આ છે પાકા કેળા, એ પણ આની અંદર એડ કરવાના છે, ભરેલા રીંગણા છે, પછી ટમેટાની કટિંગ કરેલા ટમેટા છે, મરચાં પણ છે, મરચાંની કટિંગ કરેલા છે, લસણ કટિંગ કરેલું છે, અને આ છે ડુંગળીની પેસ્ટ છે, આદુની પેસ્ટ છે, અને આ છે લસણની પેસ્ટ, અને હવે આવશે લીમડો પણ આની અંદર એડ કરવાનો છે. આ બધી ટોટલ વાનગી જે તમે જોઈ રહ્યા છો બધી આની અંદર એડ થવાની છે. સંજયભાઈ, આજે મોજ આવી જશે, સાચી વાત ને? તો સંજયભાઈ, આજના શાક વિશેની વાત કરીએ તો આજનું શાકનું નામ શું છે? દૂધીના મુઠિયા, લીમડો અને કોથમરીથી મસાલેદાર ભરપૂર રજવાડી મહારાજા. રાજા રજવાડામાં વસ્તુ ખવાતી તહેવારને મોસમ પ્રમાણેની એ વસ્તુ આપણે બનાવી છે, લાઈવ બતાવી દઈ. કરી શુભારંભ. સાદો અને સિમ્પલ વઘાર. સૂકું જીરું છે, સૂકા મરચા અને તમાલપત્ર. આનો કરશું વઘાર, સૂકો વઘાર. પછી લસણનું કટિંગ છે, આપણો લીમડો ઉનાળુ લીમડો, લસણની ગ્રેવી, આદુની ગ્રેવી છે, મરચીનું કટિંગ, ડુંગળીની ગ્રેવી. હવે આને પકાવવાનું છે. હવે આને 20 મિનિટ લગી ડુંગળી બ્રાઉન કલરની ન થાય ત્યાં સુધી ભભળાટી બોલાવાની. અત્યારે 10-15 મિનિટ આપણે પકાવવા રહી. હા હો, હવે જો એકદમ બ્રાઉન કલરનું થઈ ગયું, શેકાઈ ગયું, ઓકે. બસ હવે આની પ્રોસિજર શરૂ કરશું. હળદર, હવે આવી ગઈ છે પહેલા તો હળદર, મરચું. હવે અત્યારે ઘોલર મરચું છે, હવે અત્યારે કાશ્મીરી મરચાનો ક્રેઝ છે, અત્યારે તાજું જે છે એટલે નવું દરે ને એવું છે કાશ્મીરી મરચું. આ થોડુંક તીખું મરચું, થોડુંક કાશ્મીરી મોરું મરચું. થોડું અંદર હવે પાણી ઉમેરો. હા, નાખો. ટમેટાનું કટિંગ. હા, એક વસ્તુ પાણી ઉકળતું જાય નાખતું જવાનું, ડુંગળી, ટમેટી મીઠાના પાણીમાં ખદખદીને બાફીને એક રસ કરી નાખવાની, બાફોમાં થોડીક ખાંડ નાખવાની, ડુંગળી, લસણ, લીલું લસણ. ઉનાળો આવે એટલે તીખું ફૂકું લસણમાં બરે છાતીમાં, લીલું લસણ જાતું એટલે ઉનાળામાં બાય. હવે એક વર્ષ પછી આવશે પાછી લીલી ડુંગળી. આ છે પાકા કેળા. જે આપણે લીલું ફુલાવર હતું બ્રોકલી, આપણી લસણવાળી ભરેલી બટેટી,
આપણા શિયાળુને બાય બાય કરતા રીંગણા ઉનાળાને બાય બાય. વેલકમ, ઉનાળાને વેલકમ, શિયાળાને બાય બાય રાખો. રાજા ઓકે, રાજા મહારાજા. હવે જે આવે છે દૂધીના મુઠિયા. હા હા હા. આહા આ છે દૂધીના મુઠિયા. આ દૂધીના મુઠિયા છે એની પ્રોસેસ તો તમે મને થોડી ઘણી તો કહો. આખી રેસીપી છે. દૂધીના મુઠિયા જેમ ઘરે વરાળમાં બાફી એમ બાફી નાખવાના. બરાબર. વરાળમાં બાફી એમ બાફી નાખવાના. બાફીને તેલમાં તળી નાખવાના. ઓકે. તેલમાં તળવાનું કારણ એ કે અંદર પાણી શોષી નો લે રસો. સમજાય. હા, દૂધીના ઘરે મુઠિયા બનાવી જ બરાબર. બાફેલા. ઓકે. ઉનાળામાં દૂધી હારી. દૂધી હારી. જો શાક જુઓ. હા ના હવે બસ. હા હા સંજયભાઈ, આજનું શાક કંઈક અલગ જ ઉનાળુ હા special. ઉનાળુ સ્પેશિયલ. હા હા. સંજય સ્પેશિયલ. સંજય special. શાકનું નામ પણ ઈ છે. હા. સંજય ચાય special. હા જે દૂધીના મુઠિયાનું આજે શાક બનવા જઈ રહ્યું છે. મસ્ત મજાનું આજે શાક અને હવે આની અંદર પડશે આપણા સ્વાદ અનુસાર મીઠું. સંજયભાઈ, આ શાક તો હવે હજી કંઈ નાખવું બસ હવે એક રસ થઈ ગયું શાક. બસ હવે સૌથી જે તમારી વાલી હા કોથમરી. કોથમીર. આ શાક આપણું રેડી. રેડી. વાહ. આ સંજયભાઈનું સંજય સ્પેશિયલ શાક આજે બની ગયું છે. લે હવે. ઉનાળુ સ્પેશિયલ અને ઉનાળાની પહેલી આઈટમ હા. સંજયભાઈ આજે બનાવી છે વાનગી સરસ મજાની. સમર સ્પેશિયલ. તમાર સ્પેશિયલ. ઘરે બધાય બનાવજો હો વેકેશનમાં. મામા મહિનો ચાલુ થશે. હા. ખવડાવજો બધાયને. ભાણિયાઓને ખવડાવજો. આગા ચાકી લ્યો. રેસીપી જોઈને તમે પણ ઘરે બનાવજો અને મોજ આવશે. અને અન્નપૂર્ણામાં અને હા જમાડી દીધું. હે માં ભગવતી. આહા. જે સંજય સ્પેશિયલ શાક આજે બનાવ્યું છે ઉનાળુ સ્પેશિયલ, અને આજે છે દૂધીના મુઠિયાનું શાક જે સંજય સ્પેશિયલ ઉનાળાની સિઝનમાં ખવાતું મસ્ત મજાની આજે વાનગી સંજયભાઈએ પીરસી છે. તો આજે આનો ટેસ્ટિંગ કેવો છે આપણે ટેસ્ટ કરશું ને તમને જણાવશું. આજે મસ્ત મજાની સંજયભાઈએ રેસીપી બનાવી છે જે ઉનાળુ સ્પેશિયલ અને ઉનાળા સિઝનની પહેલી વહેલી વાનગી આજે સંજયભાઈએ બનાવી છે જે દૂધીના મુઠિયાનું સંજય સ્પેશિયલ શાક. શાક જરૂરથી બનાવજો મામા મહિનામાં. સૌથી પહેલા તો બારે માસ આવતી બટેટી, હા બારે માસ આવતી દૂધી, બારે માસ આવતી કોથમરી. આ કોથમરી, બટેટી અને રીંગણાને તો થોડીક ઠંડી ગરમી છે માર્ચ એટલે પછી રીંગણાને બાયપાસ કરી નાખશું. અચ્છા. એટલે આ ફક્ત ને ફક્ત ઉનાળામાં શાક ખાવા જેવું છે. આની અંદર ભાઈ ઉનાળુ સ્પેશિયલ આજની વાનગી ખાધી મને મારા માટે તો નવી છે. અને સ્વાદની વાત કરી તો સ્વાદ તો ભાઈ ખતરનાક. સંજયભાઈ હોય એટલે કાંઈ ઘટે નહીં. માં ભગવતીની જો આની કૃપા બધી હે માનપુર આને હારે લઈને નીકળ્યા હોય ને એની સબર હોય બેયને. અને સંજયભાઈનું કેટરિંગ ખૂણે ખૂણે ચાલે છે. ઈશ્વરની કૃપા ભાઈ. બસ ચાલુ આ માણસોને નવું નવું જોઈએ એટલે નવું એમ નવું કહે. પીરસે છે સંજયભાઈ. અને સંજયભાઈ આગળ કંઈક ને કંઈક નવી નવી વાનગી આવતી રહેતી હોય છે. હવે ખરેખર આપણે એવું કીધું છે કે રાજભાઈને તમને બધાને રેસીપી ગમતી હોય તો હવે આમાં કોમેન્ટમાં તમને જે મજા આવે ને એ લખજો. પણ ખરેખર આ શાક ઉનાળામાં તો મામા મહિનો શરૂ થાય છે અને ભાણિયા જ્યારે આવે ને ત્યારે ભાણિયાને શાક ખવડાવજો. હો ભાણેજ બરાબર, એક ભાણેજ બરાબર 100 ભામણનું પૂન મેળવવાટુંનું આ શાક છે. વાહ વાહ સંજયભાઈ વાહ. આ શાક આજ તમે બનાવ્યું ને આજે હોય ઘરે પણ હું કહી દઈશ કે આવું શાક બનાવે. બસ બસ આ રેસીપીથી ઘણા લોકો હા વ્યવસાય ઉપર શીખી ચડે છે, શીખે છે, બનાવે છે. અને બનાવતી રેસ્ટોરન્ટ હોટલમાં જે ખાસ કરીને જે આપણી મહિલાઓ ગૃહ ઉદ્યોગ ચલાવે છે, જે રેસિડેન્ટ એરિયામાં લોકો રહે છે, જેમ કે તમે કેમ ઓપન રેસીપી આપો છો. રેસીપી આજે કથાકારો હોય, બધા કથાકારો તો કથાકારો શું કરે, જ્ઞાન બાંટવાથી વધે. તો આજે કથાકારો હોય છે અંદર થોડોક ખજાનો રાખીને બે છે, તો અંદરનું જ્ઞાન તમે બાંટો તો માણસ કોઈક સારું બનાવશે. તો આપણે આ માં અન્નપૂર્ણાની કૃપા છે કે શીખડાવો, ખવડાવો. આજ આપણા નરેન્દ્ર મોદી સાહેબ જ છે તો અંદરનું જ્ઞાન જેમ બાટે છે આપણે ન્યા લગી તો ન પહોંચી શકી. પણ આ એક એક રેસીપી માધ્યમથી ઘરે ઘરે બને અને સારું જમે, સારું ખાય, એવો આપણો ગુજરાતનો હેતુ છે. જય જય ગરવી ગુજરાત. હવે તો તમારે સંજયભાઈના વિડીયો જોવા તો આપણી ચેનલની અંદર આવશે ને તમાટી ભરી ટીપે ટીપે સરોવર ભરવાનું છે. એટલે હવે એ ટીપું રહ્યું ને
રાજભાઈને એક ટીપું કરો અને સમુદ્ર ભરી દો આખે આખો. કોમેન્ટમાં લખજો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો આજનો વિડીયો તમને ગમ્યો તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય. હા